ઇન્ડિયા વિક્સ પર નજર કરશો તો અહીંયા ખાસો એવો સબડ્યુડ છે, નિયરલી 3.25% વધારેના ઘટાડા સાથે 18.87ના લેવલની આસપાસ તમને ઇન્ડિયા વિક્સ ટ્રેડ કરતો જોવા મળશે. અને અત્યારના પણ જો આપણે નજર કરીએ તો નિફ્ટી બેંક અત્યારના લીડ કરી રહ્યો છે ઇન્ડાઇસ વાઇઝ માર્કેટને નિયરલી 0.5% પ્લસની તેજી સાથે. પણ વધારે વાતચીત કરીશું. એલકેપી સિક્યોરિટીઝના વત્સલ ભૂ આપણી સાથે જોડાઈ ગયા છે. સર, ઘણું સ્વાગત છે. અને કઈ રીતના જોઈ રહ્યા છો, એક સ્માર્ટ રિકવરી માર્કેટમાં આવી છે, કેટલી સસ્ટેનેબલ છે ટુવર્ડ્સ ધ એન્ડ ઓફ ધ ડે? ગુડ આફ્ટરનૂન પ્રીતિજી. તો સૌથી પહેલા આજના સેશનની વાત કરીએ તો નિફ્ટી ઇન્ડેક્સ માટે ખાસ કરીને આપણે નિફ્ટી ઇન્ડેક્સની વાત કરશું તો બધી જ વસ્તુ છે એ ફેવરમાં હતી, પોઝિટિવ. આજે રૂપિયામાં આપણને સારી એવી મજબૂતી જોવા મળી છે અને ગવર્મેન્ટ જ્યાં કન્સિડર કરે છે ટેક્સ કટનું ફોરેન બોન્ડ્સમાં, તો એક પાર્ટિસિપન્ટ્સમાં એક ઉત્સાહ છે કે કદાચ આ ઇક્વિટી માર્કેટમાં પણ કાંઈ ચેન્જીસ આવી શકે, તો એની પાછળ આપણને એક્સાઇટમેન્ટ જોવા મળે છે. અને આપણને મેઇનલી જે એફઆઈ ફોકસ સેક્ટરને સ્ટોક છે એમાં આપણને આજે લોઅર લેવલ્સથી આ ન્યૂઝ પછી ખાસું એવું સારું એવું બાઇંગ જોવા મળ્યું છે. હું ટેકનિકલી વાત કરું તો ટેકનિકલમાં પણ આજે જે ડેરિવેટિવ ડેટા હતો એકદમ ઓવરસોલ્ડ ઝોનમાં હતો. નિફ્ટીમાં 4 દિવસમાં જબરજસ્ત, તમે ઓપ્શન ચેનની વાત કરો કે ફ્યુચર ડેટાની વાત કરો, જબરજસ્ત શોર્ટ બિલ્ટઅપ હતા. તો પહેલો ફર્સ્ટ રાઉન્ડ ઓફ શોર્ટ કવરિંગ તો આપણને જોવા મળી ગયો છે, જે નિફ્ટીને 23,700 સુધી લઈ આવ્યો છે. મને લાગે છે કે જે રીતે નિફ્ટી 23,700ની ઉપર સસ્ટેન કરે છે, એક સેકન્ડ રાઉન્ડ ઓફ શોર્ટ કવરિંગ અહીંયાથી શરૂ થઈ શકે એમ છે. હાલાકી તમે યુ પોઇન્ટેડ રાઇટ કે આજનું જે ક્લોઝિંગ છે એ કાફી ઇમ્પોર્ટન્ટ રહેશે. પણ ફિલહાલ એક્સપેક્ટેશન એવી છે કે નિફ્ટીમાં જો એક સેકન્ડ રાઉન્ડ ઓફ શોર્ટ કવરિંગ શરૂ થશે, અત્યારે ફિલહાલ તો કોન્સોલિડેટ કરે છે, તો 23,900ના લેવલ પણ આપણને ઇન્ટ્રાડે સેશનમાં જોવા મળી શકે એમ છે. નીચે જો હું ઇમિડિયેટ સપોર્ટની વાત કરું તો 23,650 એક ઇન્ટ્રાડે ઇમિડિયેટ સપોર્ટ છે. પોઝિશનલ સપોર્ટની વાત કરું તો 23,400નો એક સપોર્ટ રહેશે. રેઝિસ્ટન્સની વાત કરું તો 23,900 થી 24,000નો એક રેઝિસ્ટન્સ ઝોન રહેશે. ઓકે, તો 24,000ના રેઝિસ્ટન્સ લેવલ, 23,400નો એક પોઝિશનલ આપણે સપોર્ટ લેવલ જોઈ રહ્યા છીએ. પણ ઇન્ટ્રાડેની વાત કરીએ તો 23,650નો અહીંયા એક સપોર્ટ લેવલ્સ છે. 23,900 સુધી પણ આજે આપણે જતા જોઈ શકીએ છીએ નિફ્ટીને. અત્યારના કોન્સોલિડેશન મૂડ છે, પણ જો એક બાઇંગ ઝોન આવે છે અહીંયા તો આપણે 23,900ના લેવલ્સ તરફ જઈ શકીએ છીએ. બેંક નિફ્ટી પર શું આપનો વ્યૂ? આજે જે નિફ્ટીમાં જે આપણને સ્ટ્રેન્થ જોવા મળે છે એમાં સૌથી મોટું આજે જે કોન્ટ્રીબ્યુશન છે એ બેંક નિફ્ટીનું છે. અને આપણે વાત કરીએ જો એફઆઈ ને પાછા લાવવાની થીમ ઉપર જ તે માર્કેટમાં જો આ એક્સાઇટમેન્ટ જોવા મળે છે, તો એફઆઈ નું સૌથી વધારે ફોકસ રહે છે બેન્કિંગ સેક્ટરના લાર્જ કેપ સ્ટોક જેમ કે એચડીએફસી બેંક છે, આઈસીઆઈસીઆઈ બેંક છે અને એક્સિસ બેંક છે. તો આપણને બેંક નિફ્ટીમાં પણ એક સારી એવી શોર્ટ કવરિંગ મૂવ જોવા મળી રહી છે. અત્યારે બેંક નિફ્ટીએ પોતાનો જે એક રેઝિસ્ટન્સ જે હતો 54,200નો એને સરપાસ કરીને અત્યારે એની ઉપર ટ્રેડ કરે છે. તો બેંક નિફ્ટીનું આજે ક્લોઝિંગ કાફી ઇમ્પોર્ટન્ટ રહેશે. જો આજે 54,200ની ઉપર બેંક નિફ્ટી જો ક્લોઝિંગ આપે છે તો ફર્ધર રિકવરી એક્સપેક્ટેડ છે ટુવર્ડ્સ ધ લેવલ ઓફ 55,225, જ્યાં સ્ટોકની 20 ડેઝ અને 50 ડેઝ મૂવિંગ એવરેજ કરન્ટલી પ્લેસ છે. તો બેંક નિફ્ટી માટે સપોર્ટની વાત કરીએ, ઇન્ટ્રાડે સપોર્ટની વાત કરીએ તો 53,900નો એક ઇન્ટ્રાડે સપોર્ટ રહેશે. રેઝિસ્ટન્સની વાત કરીએ તો ફિલહાલ 54,500 54,500 પર એક ઇમિડિયેટ રેઝિસ્ટન્સ છે. અને એક્સપેક્ટેડ છે જો આજે ક્લોઝિંગ 54,200 ઉપર આપે છે બેંક નિફ્ટી, તો 55,200ના લેવલ્સ એક્સપેક્ટેડ છે બેંક નિફ્ટીમાં આવતા 1 થી 2 સેશનમાં. ઓકે, 55,200 એટલે નિયરલી આપણે અહીંયા 900થી 1,000 પોઈન્ટની રેલી જોઈ શકીએ છીએ અગર 54,200ની ઉપર આપણે એક ક્લોઝિંગ આજે નિફ્ટી આપે છે તો. પણ જો નજર કરો ત્યાંના સપોર્ટ લેવલ તો 53,900ના આપણે જોઈ રહ્યા છીએ. 54,500 સુધી પણ આપણે પોઝિશનલ જઈ શકીએ છીએ અને એ સરપાસ કરે છે તો 55,200 સુધી પણ માર્કેટ જઈ શકે છે. તો યસ, એક પોઝિટિવ મોમેન્ટમ આપણે માર્કેટમાં અત્યારના આવતા જોઈ રહ્યા છે. અને યસ, જે ફોરેન બોન્ડ ઇન્વેસ્ટર્સ માટે જો આ ટેક્સ કપાત આવે છે, જેના ન્યૂઝથી આજે આપણે સારી એવી માર્કેટને એક અપસ્વિંગ મળી છે, એના લીધે એફઆઈઆઈસનું પણ એક વલણ કદાચ બદલી શકે છે અને અહીંયા ખરીદી આવતા આપણે જોઈએ છીએ. પણ આપણે જો સ્ટોક સ્પેસિફિક આજે નજર કરીએ, કારણ કે બેન્કિંગ કાઉન્ટર્સ પર આજે અત્યારના નજર રાખીએ છીએ, કારણ કે આજે મેઇન ડ્રાઈવર નિફ્ટી બેંક રહ્યો છે આજના માર્કેટ્સના કારોબારમાં. એચડીએફસી બેંક અને પર એક નજર જાય છે.
નિયરલી 3.5% પ્લસની આજે મજબૂતી આપણે જોઈ રહ્યા છે. કઈ રીતના જોઈ રહ્યા છો તમે? જી, જો એચડીએફસી બેંકની વાત કરું તો સપોર્ટ લેવલથી આપણને એચડીએફસી બેંકમાં એક સારી ડિમાન્ડ ઇમર્જ થતી દેખાય છે. બેંક નિફ્ટીએ જો આર્લી ચાર્ટની વાત કરું બેંક નિફ્ટીના આર્લી ચાર્ટની તો 20, 50 અને 100 આ ત્રણેય SMA જે છે આર્લી ચાર્ટ ઉપર એની ઉપર બેંક નિફ્ટી અત્યારે ટ્રેડ કરે છે. આજના સેશનમાં જ તે એક્સપેક્ટેડ છે કે 785 ના લેવલ્સ એટલે અહીંથી 1% ઉપર આપણને બેંક નિફ્ટીમાં હજી બઢત જોવા મળી શકે એમ છે. અને જો એક શોર્ટ ટર્મ વ્યૂની વાત કરું તો આજનું જો આપણને 780 ની ઉપર જો ક્લોઝિંગ મળે છે તો આપણને 820 ના લેવલ્સ પણ અપકમિંગ 3 to 5 સેશનમાં જોવા મળી શકે એમ છે. તો શોર્ટ ટર્મ માટે બેંક નિફ્ટી માટે એક પોઝિટિવ વ્યૂ પોઈન્ટ બને છે. લોંગ ટર્મમાં જ્યાં સુધી બેંક નિફ્ટી એચડીએફસી બેંકનો વીકલી ચાર્ટ ઇમ્પ્રુવ નહીં થાય ત્યાં સુધી થોડું ડાઇઝી વ્યૂ રહેશે. શોર્ટ ટર્મ માટે વ્યૂ પોઈન્ટ બુલિશ બની રહ્યો છે. 820 સુધી બેંક નિફ્ટી જઈ શકે એમ છે. સોરી, એચડીએફસી બેંક જઈ શકે એમ છે. નીચે સપોર્ટની વાત કરીએ તો એચડીએફસી બેંકનો એક સ્ટ્રોંગ સપોર્ટ બની રહ્યો છે 760 ના લેવલ પર. નો સપોર્ટ 820 સુધી એચડીએફસી બેંક જઈ શકે છે. 780ની ઉપર આજે ક્લોઝિંગ આપવું જરૂરી છે. તો એ લેવલ્સ પર આપણે ધ્યાન રાખીશું. પણ યસ, અહીંયા 785 820ના આપણે ટાર્ગેટ જોઈ શકીએ છીએ. તો એચડીએફસી બેંકમાં મેબી અહીંયા એક આપણે ખરીદી બનતી દેખાઈ રહી છે. અમુક સવાલો પણ આવી ગયા છે, ત્યાં પણ નજર કરીએ. ઇમ્તિયાઝ મેમનનો સવાલ આવ્યો છે. હવે ક્રોમ્પ્ટન, હીરો મોટોકોર્પ અને લ્યુપિનમાં એમને એક વ્યૂ જોઈએ છે. શું કરવાનું જો શોર્ટ ટર્મ માટે અત્યારના એન્ટ્રી કરવી હોય તો કરી શકાય? સૌથી પહેલા વાત કરીએ આપણે ક્રોમ્પ્ટનની તો ક્રોમ્પ્ટન તો ડેલી ચાર્ટ કહું કે વીકલી ચાર્ટ, ડેલી ચાર્ટમાં તો આપણને બ્રેકઆઉટ જ મળી ગયું છે. વીકલી ચાર્ટ પણ ક્રોમ્પ્ટનનો ઇમ્પ્રુવ થતો દેખાઈ રહ્યો છે. તો તમે ક્રોમ્પ્ટનમાં તમે એન્ટ્રી કરી શકો એમ જો તમારે એક સ્ટોપ લોસ રાખવાનો રહેશે. 278 નો એક સ્ટોપ લોસ રાખવાનો રહેશે. અને તમારું ઉપર જે તમારા ટાર્ગેટ આવે છે, નિયર ટર્મ ટાર્ગેટ્સ આવે છે, એ 305 ના ટાર્ગેટ આવે છે જો તમે એક શોર્ટ ટર્મ ટ્રેડિંગ માટે વિચારતા હોય. સેકન્ડ એમને કયું હીરો મોટોકોર્પ અને લ્યુપિન. લૂપિન. તો લુપિનની વાત કરીએ તો લુપિનમાં મારા ખ્યાલથી વેઇટ એન્ડ વોચ કરવું જોઈએ, કારણ કે લુપિનમાં જે સ્ટોકે રિસન્ટલી જ્યારે અર્નિંગ્સના રિઝલ્ટ આવ્યા પછી એક બ્રેકડાઉન આપેલું છે, એક કોન્સોલિડેશન બ્રેકડાઉન આપેલું છે. સ્ટોક અત્યારે કોન્સોલિડેટ કરી રહ્યો છે. તો મારા ખ્યાલથી લુપિનમાં વેઇટ એન્ડ વોચ કરવું જોઈએ. કોઈ પણ લોંગ પોઝિશન કરંટ માર્કેટ પ્રાઇસ પર અવોઇડ કરવી જોઈએ. લોંગ પોઝિશન ત્યારે જ તમારે ઇનિશિએટ કરવી જોઈએ જ્યારે સ્ટોક ક્લોઝિંગ આપે છે અબાઉટ 2320. આના ઉપર આપણને પાછું એક સ્ટોકમાં એક મોમેન્ટમ બનતું દેખાઈ શકે છે. પણ ત્યાં સુધી મારા ખ્યાલથી સ્ટોકને અવોઇડ કરવો જોઈએ લોંગ પોઝિશન માટે. યસ, તો લ્યુપિન હમણાં આપણે અવોઇડ કરીશું. 2320ના લેવલ સરપાસ કરે પછી અહીંયા નવી ખરીદી બનતી આપણે જોઈ રહ્યા છીએ. હીરો મોટોકોર્પમાં અત્યારના ખરીદી કરાય શોર્ટ ટર્મ માટે? હીરો મોટોકોર્પમાં રિસ્ક ટુ રિવોર્ડ ફેવરેબલ બને છે. હાલાકી ચાર્ટ સ્ટ્રક્ચર એવો કંઈ ખાસ સારો દેખાતો નથી, પણ રિસ્ક ટુ રિવોર્ડ ફેવરેબલ બને છે. તો હા, કરંટ લેવલ પર બાય કરી શકે છે. અને સ્ટોક એક રેન્જમાં ટ્રેડ કરે છે. અને એક રિકવરી આવે તો 5300 સુધીના ટાર્ગેટ પોસિબલ છે સ્ટોકમાં. પણ આમાં એને સ્ટોપ લોસ સ્ટ્રિક રાખવો પડશે. 4800 નો એક સ્ટ્રિક સ્ટોપ લોસ રાખવો પડશે, કારણ કે 4800 એક બ્રેકડાઉન લેવલ છે અને સપોર્ટ પણ છે, જ્યાંથી આ સ્ટોકમાં એક સારી એવી ડિમાન્ડ ઇમર્જ થઈ છે. તો કરંટ લેવલ્સથી કરી શકે એમ છે. 4800 નો એક સ્ટ્રિક સ્ટોપ લોસ રાખવાનો રહેશે. ઉપર જો રિકવરી આવે છે તો 5300 સુધીના ટાર્ગેટ મળી શકે એમ છે. ઓકે, તો 4800ના એક સ્ટ્રિક સ્ટોપ લોસ સાથે હીરો મોટોકોર્પ પર આપણે નજર રાખી શકીએ છીએ. જો રિકવરી આવે છે તો 5300ના લેવલ સુધી આ કાઉન્ટર જઈ શકે છે. તો એના માટે અહીંયા આપણે ખરીદી કરી શકીએ છીએ. જે બીજો સેટ ઓફ એમનો એક સવાલ પણ છે, કાઉન્ટર છે, પણ એ પહેલાં મારે બ્રેક પર લઈ લેવાનો છે. તો એક બ્રેક લઈને પાછા ફરીશું. જોડાઈ રહેજો અમારી સાથે. બ્રેક પછી આપનું સ્વાગત છે. ને નિલેશ પૂજારી અમદાવાદથી આપણી સાથે જોડાઈ ગયા છે. જી સર, સવાલ પૂછો આપનો. નિલેશભાઈ, મારો અવાજ આવે? નિલેશભાઈ, સાંભળી શકો છો મને? ઓકે, આપણે ફરીથી એમને કનેક્ટ કરવાની કોશિશ કરીશું. પણ મીન વાઇલ બીજો જે એક સવાલ છે ઇમ્તિયાઝ મેમનનો, એ લઈ લઈએ. અપોલો હોસ્પિટલમાં એમની પાસે કાઉન્ટર્સ છે. હવે અત્યારના ઊભા રહેવું જોઈએ કે પ્રોફિટ બુક કરી લેવો જોઈએ શોર્ટ ટર્મ માટેનો જો સિનારીઓ હોય તો?
જો શોર્ટ ટર્મ માટેનો જો અપોલો હોસ્પિટલમાં આજે જ તે એક સારું આપણને બ્રેકઆઉટ જોવા મળ્યું છે. બ્રેકઆઉટ લેવલ હતું 8,050 નું. તો સ્ટોક અત્યારે કોન્ફિડન્ટલી ટ્રેડ કરી રહ્યો છે 8,150 ઉપર, જે છે બ્રેકઆઉટ લેવલથી ઉપર છે. તો મારા ખ્યાલથી 8,100 ના એક ટ્રેલિંગ સ્ટોપ લોસ સાથે સ્ટોકને હોલ્ડ કરી શકાય એમ છે, કમ્ફર્ટેબલી હોલ્ડ કરી શકાય એમ છે 8,100 ના એક ટ્રેલિંગ સ્ટોપ લોસ સાથે. ઓકે, તો અપોલો હોસ્પિટલ હમણાં તમે હોલ્ડ કરજો 8,100ના સ્ટોપ લોસ સાથે. કયા ટાર્ગેટ્સ માટે? 8,500ના ટાર્ગેટ શોર્ટ ટુ નિયર ઓકે, ટર્મમાં એક્સપેક્ટેડ છે. 85નો 8,500ના ટાર્ગેટ માટે 8,100ના સ્ટોપ લોસ સાથે તમે અપોલો હોસ્પિટલ અત્યારના હોલ્ડ કરી શકો છો. આજે એક આપણે સારું એવું બ્રેકઆઉટ અહીંયા જોઈ રહ્યા છે. સુરેન્દ્રસિંહ ચાવડા કુવેટથી આપણી સાથે એક સવાલ મોકલ્યો છે એમને. કેન ટેકનોલોજી અત્યારના લોંગ ટર્મ માટે એમને જો ખરીદી કરવી હોય તો કરી શકાય. હવે આજે સારો એવો અહીંયા 19% ઘટાડો આવ્યો છે એક વીક રિઝલ્ટ્સને લીધે, પણ લોંગ ટર્મ સિનારીઓ હોય તો શું અહીંયા એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી અત્યારના બની રહી છે? જો એમને લોંગ ટર્મ માટે બાય કરવું હોય તો એમને બે ટ્રેન્ચીસમાં બાય કરવાનું રહેશે. 50% એ કરંટ લેવલ પર બાય કરી શકે એમ છે, અને 50% આઈ થિંક જો ફોલોઅપ સેલિંગ પ્રેશર આવ્યું સ્ટોકમાં તો મને લાગે છે 2950 સુધી પણ જઈ શકે એમ છે. તો એમને એક બીજી બેટર પ્રાઇસ પણ નીચે મળી શકે એમ છે જો એમનો લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટનો નજરિયો હોય તો કરંટ લેવલ અત્યારે જે સ્ટોક જ્યાં ટ્રેડ કરે છે એ પણ એક સપોર્ટ લેવલ જ છે સ્ટોકનો. અને નીચે જે મેં તમને કીધા 2955 એ પણ એક સપોર્ટ લેવલ છે, તો એમને એક સારી એવરેજ મળી શકે એમ છે. તો બે ટ્રેન્ચીસ 50% બે ટ્રેન્ચીસમાં બાય કરવાની સલાહ રહેશે. કરંટ લેવલ પર 50% બાય કરી શકે એમ છે, 50% 2950 પર બાય કરી શકે એમ છે. ઓકે, તો તમે ઓફકોર્સ અહીંયા ખરીદી કરી શકો છો કારણ કે તમારો લોંગ ટર્મ માટે તમારે ખરીદી કરવી છે. 50% તમે અત્યારના લેવલ્સ પરથી ખરીદી કરી લો, બિકોઝ આ એક સપોર્ટ લેવલ પર જ અત્યારના કાઉન્ટર ઊભો છે, તો અહીંયા કરી લો. પણ બીજા જે 50% છે એ તમે ઘટાડે કરજો કારણ કે આ કાઉન્ટર 2,950 સુધી પણ જઈ શકે છે નીચે, એટલે મે બી તમે થોડી બીજા ઘટાડે ખરીદી કરજો, એટલે તમારી એવરેજ કોસ્ટ પ્રાઇસ એક ખાસી એવી રિઝનેબલ નીચેના ભાવની આવશે. નિલેશ પૂજારી અમદાવાદથી હવે જોડાઈ ગયા છે. જી સર, સવાલ પૂછો આપનો. મે બી અત્યારના આપણે વોટ્સએપ મેસેજ આવે છે, લાઈન કનેક્ટ નથી થઈ, પ્રોબ્લેમ છે. તો ઓએનજીસી 50 કાઉન્ટર છે, 300 રૂપિયાની એમની ખરીદી છે, શું કરવાનું? વત્સલભાઈ? ઓએનજીસી ની વાત કરીએ તો ઓએનજીસી નું જે ચાર્ટ સ્ટ્રક્ચર છે એ સારું છે. તો મારા ખ્યાલથી 290 ના એક સ્ટોપ જોઈએ ને, શોર્ટ ટર્મ એમનો જો વ્યૂ હોય તો 290 ના એક સ્ટોપ લોસ સાથે સ્ટોકને હોલ્ડ કરી શકે એમ છે. ઉપર જે હું ટાર્ગેટ એક્સપેક્ટ કરું છું એ 315 ના ટાર્ગેટ એક્સપેક્ટ કરીને આપણે ચાલી શકીએ છીએ. ઓકે, તો 290 ના એક સ્ટોપ લોસ સાથે સ્ટોકને હોલ્ડ કરી શકાય એમ છે. ઓકે, 315ના ટાર્ગેટ માટે તમે અહીંયા ઊભા રહી શકો છો. 299નું તમારે સ્ટોપ લોસ મેન્ટેન કરવાનો રહેશે. તમારી ખરીદીની પ્રાઇસ 300 રૂપિયા છે, એટલે તમને થોડો ગેઇન તો અહીંયા આવતો દેખાશે, એટલે અહીંયા હોલ્ડ કરી શકો છો તમે. નેક્સ્ટ સવાલ જે આવી રહ્યો છે એના પર નજર કરીએ, અને એ છે ઉત્પલ શાહનો. હિન્દુસ્તાન કોપર, હિન્દુસ્તાન ઝિંક, એસઆરએફ લિમિટેડ અને ટાટા સ્ટીલ, આ 4 કાઉન્ટર્સ પર એમની નજર છે. અને અત્યારના જો કરંટ પ્રાઇસથી આ ચારેય કાઉન્ટર્સમાં એન્ટ્રી લેવી જોઈએ કે થોડો રાહ જોવી જોઈએ? એમનો યુઝ્યુઅલી એ થોડું લોંગર પીરિયડ માટે કામકાજ કરતા હોય છે, તો શું કરવાનું? તો સૌથી પહેલા આપણે વાત કરીએ હિન્દ કોપરની, હિન્દ ઝિંકની. બંને મેટલ સેક્ટરથી મેટલ સેક્ટરને બિલોંગ કરે છે, અને મેટલ સેક્ટરમાં અમારો વ્યૂ પોઈન્ટ બુલિશ છે ફોર અપકમિંગ સેશન્સ. તો હિન્દ કોપરની વાત કરીએ તો 605 રૂપિયા ચાલી રહ્યો છે. આજે આપણને હાયર લેવલથી થોડું સેલિંગ પ્રેશર જોવા મળતું દેખાય છે. પ્રોફિટ બુકિંગ હું કહીશ જોવા મળી રહી છે. તો મારા ખ્યાલથી 650માં કરંટ લેવલ્સ પર બાય કરી શકે એમ છે, અને 590 આ બે લેવલ્સ થી બાય કરી શકે એમ છે. નીચે એમને સ્ટોપ લોસ એક રાખવાનો રહેશે 575 નો, અને ઉપર જે ટાર્ગેટ એક્સપેક્ટેડ છે 650ના ટાર્ગેટ એક્સપેક્ટેડ છે હિન્દ કોપરમાં. વાત કરીએ હિન્દ ઝિંકની, તો હિન્દ ઝિંકને કરંટ લેવલ્સથી બાય કરી શકાય એમ છે. જે ટાર્ગેટ એક્સપેક્ટેડ છે એ 720ના ટાર્ગેટ એક્સપેક્ટેડ છે, શોર્ટ ટર્મ ની વાત કરું છું. અને જે સ્ટોપ લોસ એમને રાખવાનો રહેશે એ 640નો સ્ટોપ લોસ રાખવાનો રહેશે. અને વાત કરીએ એસઆરએફની, તો એસઆરએફમાં મારા ખ્યાલથી એમને જો એક થોડી લાંબી અવધિ માટે, મિડ ટર્મ માટે જો એ કામ કરતા હોય તો કરંટ લેવલ્સથી બાય કરી શકે એમ છે. અને સેકન્ડ ટ્રેન્ચીસમાં એ 2654 આ જ્યાં એનો સપોર્ટ છે ત્યાં એકવાર એક બાય કરી શકે એમ છે.
ઉપર રિકવરી આવતા જે ટાર્ગેટ એક્સપેક્ટેડ છે 2850 ના ટાર્ગેટ એક્સપેક્ટેડ છે. અને ટાટા સ્ટીલમાં અત્યારના ખરીદી બની રહી છે? એસઆરએફમાં ટાટા 50% સ્ટીલ. બાય કરી શકે એમ છે. 50% 2654 ના લેવલ પર બાય કરવાની સલાહ રહેશે. એટલે એમની એવરેજ નીચે આવશે અને ઉપર સ્ટોક કોન્સોલિડેટ કરે છે, સ્ટ્રેન્થ છે સ્ટોકમાં. એટલે ચાર્ટ સ્ટ્રક્ચર પોઝિટિવ છે અને ઉપરના જે ટાર્ગેટ એક્સપેક્ટેડ છે એ 2900 ના ટાર્ગેટ એક્સપેક્ટ કરીને ચાલી શકે એમ છે. જી સર, એ તો મને ટાર્ગેટ્સ મળી ગયા. હું પૂછતી હતી કે ટાટા સ્ટીલમાં અત્યારના ખરીદી બની રહી છે, ચોથો એમનો કાઉન્ટર આ છે. જી, ટાટા સ્ટીલમાં આપણને એક બ્રેકઆઉટ મળી ગયું છે. આર્લી ટાઈમ ફ્રેમમાં તો એક કપ એન્ડ હેન્ડલનું બ્રેકઆઉટ છે. તો ઓફકોર્સ કરંટ લેવલથી એ એન્ટ્રી કરી શકે છે. ઉપર 240 ના ટાર્ગેટ્સ રાખીને ચાલી શકે એમ છે મિડ ટર્મ માટે. અને નીચે એમને એક સ્ટોપ લોસ રાખવાનો રહેશે 211 નો. ઓકે, તો હિન્દુસ્તાન ઝિંક 2 ટ્રાન્ચેસમાં આપણે ખરીદી કરીશું 640નો સ્ટોપ લોસ 720ના ટાર્ગેટ માટે. હિન્દુસ્તાન કોપર 575નો સ્ટોપ લોસ 650ના ટાર્ગેટ માટે અહીંયા કામકાજ કરી શકીએ છીએ. એસઆરએફ અગેન 2 ટ્રાન્ચેસમાં તમે ખરીદી કરી શકો છો 2850ના ટાર્ગેટ માટે. 2654ની આસપાસ બીજો ટ્રાન્ચ લેજો. ટાટા સ્ટીલ 211નો સ્ટોપ લોસ 240ના ટાર્ગેટ માટે તમે અહીંયા કામકાજ કરી શકો છો. નિલેશ નાઈ વડોદરાથી આપણી સાથે જોડાઈ ગયા છે. જી સર, સવાલ પૂછો આપનો. મારે જે આઈઆરએફસી છે 160 ભાવના 341, તો મારે એવરેજ કરવા જોઈએ કે લોંગ ટાઈમ હોલ્ડ કરવા જોઈએ? ઓકે, તો લોસમાં તમે જઈ રહ્યા છો એટલે તમે એવરેજ કરવાનું વિચારી રહ્યા છો, પણ તમે લોંગ ટર્મ હોલ્ડ કરી શકો છો એ પણ તમે તૈયારી રાખી છે. તો શું કરવાનું વત્સલભાઈ? અહીંયા 61 રૂપિયાનો લોસ જઈ રહ્યો છે. 160ની ખરીદી છે, અત્યારના 102 રૂપિયાની આસપાસ કાઉન્ટર ચાલી રહ્યો છે. એવરેજ કરાય અત્યારના? જી, હું આમાં ચાર્ટ સ્ટ્રક્ચર છે એ કોઈ પોઝિટિવ છે નહીં. હું એનું ડેલી ઉપર જોઉં, વીકલી ઉપર જોઉં કે પછી મંથલી ઉપર જોઉં, ચાર્ટ સ્ટ્રક્ચર એવું ખાસ પોઝિટિવ મને દેખાતું નથી. તો હું એવરેજ કરવાની તો સલાહ નહીં આપી શકું. પણ તમે સ્ટોકને હોલ્ડ કરી શકો છો વિથ ધ સ્ટોપ લોસ ઓફ 90. તો એવરેજ કરવાની અહીંયા કરંટ લેવલ્સ પર સલાહ નહીં રહી. તમે સ્ટોકને હોલ્ડ કરી શકો છો વિથ ધ સ્ટોપ લોસ ઓફ 90. એકવાર જો 90 તૂટે છે તો પછી મારા ખ્યાલથી સ્ટોકમાંથી એક્ઝિટ લઈ લેવું જોઈએ. ઓકે, તો એવરેજ કરવાની તો અમે તમને સલાહ નથી આપી રહ્યા, કારણ કે ચાર્ટ્સ એટલા કંઈ એટ્રેક્ટિવ નથી. તમારે અત્યારના ઊભા રહેવું હોય તો 90 રૂપિયાના સ્ટોપ લોસ સાથે તમે ઊભા રહેજો. એનાથી નીચે જો જાય છે કાઉન્ટર તો ક્વિકલી ફાસ્ટ તમારે એક્ઝિટ થવું પડશે. મે બી તમારે અહીંયા થોડો લોસ બેર કરવો પડશે જો 90ની નીચે જાય છે તો. એટલે અહીંયા અત્યારના માટે હોલ્ડની સલાહ તમને મળતી દેખાઈ રહી છે. એ સાથે જ અહીંયા એક બ્રેક પણ લઈ લેવાનો છે, તો બ્રેક લઈને પાછા ફરીશું. જોડાયા રહેજો અમારી સાથે. પછી આપનું સ્વાગત છે. અને નરેશ પરમારનો સવાલ આવ્યો છે. એબોટ ઇન્ડિયાના 50 કાઉન્ટર છે. હવે ખરીદીની પ્રાઇસ તો તમે લખી નથી નરેશભાઈ, પણ શું કરવાનું અત્યારના અહીંયા વત્સલભાઈ? જી, અબોટની વાત કરીએ તો ચાર્ટમાં આપણને કોઈ એટલી પોઝિટિવિટી દેખાતી નથી. સ્ટોક સપોર્ટ ઉપર તો, એટલે સપોર્ટથી આપણને થોડી રિકવરી જોવા મળી છે. મતલબ એક બ્રોડર ડાઉન ટ્રેન્ડમાં આપણને થોડું પુલબેક જોવા મળી રહ્યું છે. તો ફિલહાલ તો સ્ટોક માટે એક ન્યુટ્રલ વ્યૂ બની રહ્યો છે. નહીં બેરિશ નહીં બુલિશ વ્યૂ. કરંટ લેવલ્સથી વાત કરું તો સ્ટોકનું હજી કોઈ છે એક બેરિશ ચાર્ટ સ્ટ્રક્ચર હતું એ ચેન્જ નથી થયું. તો હું જો સપોર્ટ ને રેઝિસ્ટન્સની વાત કરું તો 28,200નો એક રેઝિસ્ટન્સ રહેશે જે સ્વિંગ હાઈ છે. અને સપોર્ટની વાત કરું તો 200 દિવસની જે મૂવિંગ એવરેજ છે 26,800 પર, તો એક સપોર્ટ રહેશે. ઓકે, તો એક ન્યુટ્રલ સ્ટાન્સ અહીંયા આપણે રાખીને ચાલીશું. બેરિશ નથી, બુલિશ નથી, પણ 28,200ના લેવલ્સ જોવા મળી શકે છે. તો 26,800ના એક સ્ટોપ લોસ સાથે તમારે જો ઊભા રહેવું હોય તો તમે અહીંયા ઊભા રહી શકો છો. આજે એક 0.5% આપણે મજબૂતી જોઈ રહ્યા છે. પણ ઓન ધેટ નોટ અહીંયા રજા લેવાનો પણ સમય થઈ ગયો છે. વત્સલભાઈ, આપના કોઈ ડિસ્ક્લોઝર્સ? જે આપણે જેટલા પણ સ્ટોક્સની ચર્ચા કરી એમાં મારી કોઈ અંગત પોઝિશન નથી, પણ ક્લાયન્ટની કે કંપનીની પોઝિશન હોઈ શકે. જી વત્સલભાઈ, ઘણો આભાર તમારો અમારી સાથે આજે જોડાવા બદલ. અને સાથે જ મને પણ આપશો રજા. પણ જોડાયેલા રહેજો CNBC બજાર સાથે. નમસ્કાર.